શ્રાવણ મહિનાની 9મી તિથિ એટલે કે નોમનો દિવસ ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા સ્થાપિત છડીનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસનું આયોજન વડોદરા શહેરમાં પણ ગત રાત્રિએ કરવામાં આવ્યું હતું। ગત રાત્રિ શ્રાવણની 9મી તિથિ હોય આ છડીના જુલુસ નીકળ્યા હતા। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી કલાત્મક છડી કે જેને સમાજના લોકો એકત્રિત થઈને એક જગ્યા પર લઈ જતા હોય અને તેના જુલુસનું આયોજન કરવામાં આવતું હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય છડી જુલુસનું આયોજન થયું હતું। અલગ અલગ વિસ્તારમાં તૈયાર થયેલી અલગ અલગ વિસ્તારમાં વાલ્મીકી સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી કલાત્મક છડીઓ એક જ સ્થળે ભેગી થઈ હતી અને ઉત્સવ જેવો માહોલ વડોદરા શહેરમાં સર્જાયો હતો। વાલ્મીકી સમાજ માટે ખૂબ જ મહત્વનો ગણાતો છડી મહોત્સવ કે જેનું છેલ્લા કેટલાક દિવસથી આયોજન થયું છે અને ત્યારે 9મીના દિવસે છડી જુલુસનું પણ આયોજન વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। અલગ અલગ વિસ્તારમાંથી કલાત્મક છડીઓના જુલુસ શહેરના ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે પહોંચ્યા અને જ્યાં તમામ અલગ અલગ કલાત્મક છડી એકત્રિત થઈ હતી। મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો મહિલાઓ પણ આ છડી જુલુસમાં જોડાયા હતા। દર વર્ષે આ છડી જુલુસનું આયોજન કરવામાં આવે છે કે જ્યાં કલાત્મક છડી જેને વાલ્મીકી સમાજ ભગવાનનું જ એક સ્વરૂપ માને છે, દેવતાનું સ્વરૂપ માને છે, તેને ખૂબ જ આસ્થા સાથે અને શ્રદ્ધા સાથે આ જુલુસ દરમિયાન વહન કરવામાં આવે છે અને એક સ્થાન પર તમામ લોકો એકત્રિત થાય છે અને છડી મહોત્સવની ઉજવણી કરે છે। તે જ રીતે વડોદરા શહેરમાં પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે વાલ્મીકી સમાજના લોકો એકત્રિત થયા હતા। મોડી રાત સુધી અહીં જશ્ન જેવો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। આજ રોજ અમારું સમસ્ત વાલ્મીકી સમાજનો આ એક મોટો તહેવાર છે। એમાં વડોદરા શહેરના તમામ મોહલ્લાના તમામ ગોગાપીરના જે ભક્તો છે એ લોકો તમામ આજે એમનો ઉત્સવ બતાવી રહ્યા છે। તમે જોઈ જ રહ્યા છો આ ન્યૂઝના માધ્યમથી કે આજરોજ વડોદરામાં વાલ્મીકી સમાજનું પણ એક એટલું મોટું ઝુંડ છે ને એ લોકો પણ અમારી સમાજના લોકો એટલું પ્રોત્સાહનથી આટલું તહેવારને ઉજવણી કરે છે અને આજરોજ તમે દરેક છડી દરેક મોહલ્લાની જોશો ને તો અલગ અલગ દ્રશ્યોમાં છે। જે રહસ્યમય છે ને જે રહસ્યમય એ ગોગાપીરના બધા રહસ્ય છે, તમામ હિન્દુ સમાજના બધા રહસ્ય છે। અમારા 18 ક્વાર્ટર્સના રમેશભાઈ અમે 18 ક્વાર્ટરથી આવેલા છે। 18 ક્વાર્ટર ભુવાજી પરિવાર તરફથી આવેલા છે। અમે ભુવાજીનો નગર ઉત્સવ મનાવી રહ્યા છીએ। આજે દસમ બી કહેવાય, નોમ બી કહેવાય। નોમનું અમે લોકો આગળ સ્થાપના કરીએ છીએ અને કાલે સાંજે ઉતાળી કરીશું। એટલે અમારો તહેવાર એ છે। આજે છડી મહોત્સવ છે જે આજે 300 વર્ષથી ચાલી આવ્યું છે। અમારી છડીને આજે 300 ની ઉપર વર્ષ થયા છે અને હર સાલની જેમ અમે અહીંયા ન્યાય મંદિર આવીએ છીએ। એક છડી જે એક લગ્નનો પ્રસંગ છે। આજે ગોગાદેવ મહારાજ છે એમનું એક લગ્નની જે રેલી જે કાર્ય જે આપણે જાન લઈ જઈએ છીએ એ રીતે અમે અહીંયા છડીને લઈને આવીએ છીએ। આજે 300-350 વર્ષ જૂનો ઇતિહાસથી અમે લઈને આવીએ છીએ। આજે પણ આવ્યા છે એ રીતે અમારા બધા જે બી જૂની છડીઓવાળા છે જે 6 છડી જૂની છે એ લોકો બધા પણ આ રીતે લઈને આવે છે અને આ રીતે હર સાલ આ રીતે અમે ઉત્સવ મનાવીએ છીએ। મારું નામ જયેશભાઈ બાબુભાઈ ચૌહાણ। આ 12 ચાંદની છડી છે।